અશોક, સાંજે હું વહેલા સુઈ ગયો તો, કેમ વહુ નો આવ્યા? હા, નો આવ્યા. કેમ? તેડવા જ ગયો તો, પણ મારે તમને શું વાત કરવી. જે વાત હોય એ કે ને. મારે તમને આ વાત સાંજે જ કરવી હતી, પણ જો તમને જગાડીને આ વાત કરી હોત ને તો પછી તમને નીંદર ન આવત. કેમ, એવું શું થયું? બાપુજી એની તબિયત હાવ સારી છે અને એ કહે છે કે મારી તબિયત નથી સારી. મેં કીધું વાંધો નહીં, તું ઘરે આવ, આપણે દવા કરાવશું. એ કે નહીં, મારી તબિયત સારી થઈ જાય ને ત્યારે જ હું આવે. અરે તબિયત તે કીધું એમ, દવા અહીંયા પણ લેવાય ને. હા, પણ એ સમજવી જોઈએ ને. મેં કીધું એમ જ લાગે છે. મારા હાવું છે ને એ જ બધું એને શીખવાડે છે. મેં તને કીધું તો એમ, કૂવામાં હોય તો અવડામાં આવે ને. હા, તો હવે શું કરશું? આ શાંતાબેન સાંજે વયા ગયા છે, અત્યારમાં આ રોટલાનું શું કરવું? ઓલા મહિલાના ઘરે કહી દવા. આજ મહિલાના ઘરે કહે, કાલ કોના ઘરે કહેવું? એ વાત હાચી, પણ હા બાપુજી, હું તમને શું કહું છું, હા મારી હગાઈ જેણે કરાવી હતી એને જઈને ખાલી જરીક વાત કરો ને. ભાઈ એ વચ્ચે વાળા બચારા શું કરે? આંગળી સીધે કે આપણા ઘર થોડા હચવી દે, એમાં સંબંધ કરાવ્યો હોય અને કાંઈક તકલીફ પડે તો આપણે વચ્ચે વાળાને કહી, એ બચારાકને હું એને તો હોડી વચ્ચે હોપારી. હા, પણ એનથી કદાચ આમ માની જાય તો. જે બાયડી પોતાના પતિનું ન માને એ કોઈના બાપનું ન માને, મને એ ખબર પડે. બાપુજી એ કે ને મારે આ લેવું છે તો એ લઈ દેતો, મારે આ સાડી લેવી છે તો એ લઈ દેતો. તો અત્યારે જો એ આપણી યારે કેવા વ્યવહાર કરે છે. હવે હું કરવું ને એ કાંઈ ખબર નથી પડતી. હે ભગવાન, કાંઈ નહીં, હાલો હું તો મંદિરે જાઉં. હવે ચા પાણી કંઈક બહાર પી લઈશ ને બપોરનું કંઈક કરશું. કીધું હું કરશું એટલે બાપુજી તો શું કરવું ખાવાનું? જો તમારા છે ને ભૂખ્યું નથી રહેવાની. તમારી પછી તબિયત ખરાબ થઈ જાય છે ને, હે તો હું છે ને જાય મનીષના ઘરે જાય, તમારે એકનું કઈ આવે. હો સારું, આજ કઈ આવ્યું. બીજું હું બાકી તો તારી વો આવશે નહીં તો કંઈક ખાવાનું તો હોટલમાંથી તો કંઈ રોજ ભાવે નહીં. હવે એ આમ કેવી એની તબિયત જરી કઈ બગડી ગયેલી હોય ને એવું લાગતું જ નહોતું, તોય એ ખોટું બોલે કે મારી તબિયત નથી સારી. ગયા તઈ જ કહેતા હતા મારી સામે ફલાણું ઢીકડું, મારે તો મારા પિયર જાવ જ નહીં, તમે હું કામ આડા આવો છો ફલાણું. એટલે મને ખબર જ હતી આલ્કોરે કાંઈ નક્કી નહીં, આવે તો આવે. મને તો ઘણી વાર બાપુજી એવા વિચાર આવે કે આની કરતા તો લગ્ન ન ચાવત ને તો વધારે સારું હતું. અરે લગ્ન ન ચાવત તો સારું નહોતું, પણ બીજી સારી છોકરી હારી ચાવત ને તો વાંધો નહોતો. એમ કે આ એકની ઉપર વિશ્વાસ નથી તો બીજા ઉપર વિશ્વાસ કેમ કરવો, એમ થાય. સમજ્યા તમે? હા, હું એવું મંદિરે. હા, મારા ભાગમાં તો આ બધી બળતરા લખી છે, આમાં મારા બાપુજીનો શું વાંક છે? શું થયું છે? જો કાંઈ થયું નથી. હા, તને થોડી વાત કરવી હતી એટલા માટે અહીંયા લઈને આવ્યો છું. તો બોલો ને. હા, જો મેં નક્કી કરી લીધું છે. શું? તું છે ને તારો સામાન પેક કરી નાખ. તારો બધો સામાન પેક કરી નાખ. પણ શું કામ? શું થયું? મેં કઈ ભૂલ કરી? કઈ થયું છે? ઘણું બધું થઈ ગયું છે. હા, હવે કઈ થવા માટે બાકી નથી રહી, પણ અને એટલા માટે જ તું તારો સામાન પેક કર. તું આ ઘરમાંથી નીકળી જા. આદિ આદિ, આઈ એમ સોરી. મેં કઈ ભૂલ કરી હોય તો પ્લીઝ મને માફ કરી દો. શું થયું? કાલે મારાથી શાકમાં મીઠું વધારે પડી ગયું હતું એટલે. કેવી વાત કરે છે? હા,
એક મૂકીશ હમણાં. હા જો તારાથી કઈ ભૂલ નથી થઈ. તો શું કામ મોકલવી છે મને? રહેવા દો ને અહીંયા તમારી પાસે. ક્યાં સુધી આવી રીતે ખુશ થઈશ? હા મને ખબર છે કે અંદરથી તું બહુ દુઃખી છે. તારે પપ્પા પાસે જવું છે અને હું સામે આવું એટલા માટે નાટક કરવા મળે છે કે હું ખુશ છું અને હું સાચું કહી રહ્યો છું. તારો સામાન પેક કરી રાખજે. જો મમ્મીએ મને ચોખ્ખી ના પાડી છે કે એક વખત હું આ ઘરમાંથી જઈશ ને તો હું પાછી આ ઘરમાં નહીં આવી શકું. આદિ પ્લીઝ, તમને છોડીને જવાના મારા કોઈ ઈરાદા નથી. એ લોકોને કઈ ખબર જ નહીં પડે કે તું ક્યાં ગઈ છે. મેં નક્કી કર્યું છે કે કાલે છે ને તું તારો સામાન પેક કરી રાખજે. હું તને લેવા માટે આવીશ. તને લઈને તારા પપ્પાને ત્યાં મૂકી જઈશ અને આ લોકોને જવાબ પછી હું આપીશ. તારે આપવાની કઈ જરૂર નથી. મમ્મીને ખબર પડ્યા વગર નહીં રહી તો જો મમ્મી ખોટા ગુસ્સો કરશે અને સાચે મને કાઢી મૂકશે તો એના કરતા રહેવા દો ને. હું પપ્પા સાથે ફોનમાં વાત કરી લઈશ ને. તને કાઢી મૂકશે તો હું પણ નીકળી જઈશ ને આ ઘરમાંથી. પણ એનો કોઈ મતલબ નહીં. તારી પાસે આવી જઈશ. મતલબ છે એનો. મતલબ વગરની વાત તો મમ્મી અને સ્વીટી કરી રહ્યા છે. જરાક પણ દયા ભાવના રહી નથી એનામાં. વિચાર પણ નથી કરતા કે તારા પર શું વીતે છે. તું ઘરના કામ કેવી રીતે કરતી હશે. મને તો આ વિચાર આવીને પણ એમ થાય છે કે તારી જેવું બનવું બહુ અઘરું છે. હાટ આટલું સહન કરવા છતાંય તું કોઈ ફરિયાદ નથી કરતી કે તું એ લોકોની સામે બોલતી પણ નથી. બસ મૂંગા મોઢે બધું સહન કરી લેવાનું અને ઉપરથી તારે કંઈ કરવું હોય, તારે કંઈ જવું હોય તો એ લોકો ના પાડે એટલે એ પણ બંધ કરી દેવાનું. તો શું કરું? રોજના ઝઘડાઓ કરતા સારું ને કે ચૂપચાપ બેસી રહું. સોડી વચ્ચે સોપારી જેવી હાલત છે. હા પણ હું કહું છું ને, કાલે તું તૈયાર રહેજે. તારું બેગ પેક કરી રાખજે અને હું તને લેવા માટે આવી જઈશ. તને લઈને હું તારા પપ્પાને ત્યાં તને મૂકી જઈશ. હા પછી તું ત્યાં જ રહેજે. જ્યાં સુધી અહીંયા બધું વાતાવરણ બરાબર ન થાય ને ત્યાં સુધી તારે પાછું નથી આવવાનું. સાચું બોલજો. તમે લેવા આવશો? લેવા આવીશ ને. પ્રોમિસ? પ્રોમિસ? અરે હું જ તને મૂકવા આવતો હો તો લેવા માટે ના આવી શકું? પણ કઈ નક્કી ન કહેવાય. આ મમ્મી અને સ્વીટી બેન નું કઈ નક્કી નહીં. તમને કઈ ઊંધી ચાવી ચડાવી હોય ને તમે એમની વાતોમાં બિલકુલ નહીં આવું. મને તારા પર વિશ્વાસ છે કે તું હંમેશા ઘર માટે, મારા માટે, એ લોકો માટે, બધા માટે સારું વિચારે છે. એ ક્યારેય ખરાબ નથી વિચાર્યું. પણ એ લોકો તને સમજી નથી શક્યા અને તને સમજવાની કોશિશ પણ નથી કરતા. આદિ, તમે કાલ આવશો તો તમે પપ્પાને મળીને જશો ને? હા હું એમને મળીશ. આપણે એમના ખબર અંતર પૂછશું અને પછી તું એમની સાથે જ રહેજે. એમનું ધ્યાન રાખજે. જ્યાં સુધી એમની તબિયત ઠીક ના થઈ જાય ને ત્યાં સુધી એમની સાથે રહેજે. પપ્પા પણ તમને બહુ જ યાદ કરતા હતા. એટલા દિવસથી કહે છે કે તું અને જમાઈ બંને આવો. અરે એક ટાઈમે તું ન આવે ને તો કઈ નહીં. જમાઈને કે એક વખત આંટો મારી જાય. તમે આવશો તો પપ્પા બહુ ખુશ થશે. સિરિયસલી ખુશ થશે. અને એટલા માટે તો મેં આવું નક્કી કર્યું કે જો ઘરમાં કે રૂમમાં વાત કરીશ ને તો કદાચ આ લોકો સાંભળી જશે અને હા આપણા પ્લાન ઉપર પાણી ફરી જશે. અને જો તું કહેતી હોય ને તો હું તો આજ રાતે પણ તને મૂકી જાઉં એમ છું. આ બધા સૂઈ જાય પછી રાતના તને મૂકી જઈશ. અને હા રડતી નહીં પ્લીઝ. રડવાની કોઈ જરૂર નથી. પપ્પાને સારું થઈ જશે. હા હા જો મેં કીધું એ પ્રમાણે જો તું કાલે કહે તો કાલે અને અત્યારે એટલે જો મેં જે પ્રમાણે તને કહ્યું એ પ્રમાણે જ કરવાનું છે. તારો સામાન પેક રાખજે જેથી કરીને અને બહુ ખુશ નહીં થતી કે તું જવાની છે. આ લોકો છે ને બહુ પાકા છે. તારા મોઢા ઉપરથી વર્તી જશે કે આ નક્કી કઈ વાત છુપાવે છે અથવા આ લોકો કઈ ખીચડી રાંધી રહ્યા છે જેથી કરીને મારા ગયા પછી તને આ લોકો હેરાન ન કરે ને એટલા માટે કહું છું. હા નહીં કરું. આદિ, હા થેન્ક યુ. થેન્ક યુ. શેના માટે? પપ્પાના ઘરે લઈ જવા માટે. પપ્પાને
મળશો ને એના માટે, એમાં થેન્ક યુ ના ધ્યાન રાખવા કહેવાય. માટે, મને સમજવા માટે અને મારો સાથ આપવા માટે. મારી ફરજ છે, અને હું તારો સાથ નહીં આપું તો કોણ આપશે? હા, પતિ છું તારો. હા, એ વાત તો હું ભૂલી જ ગઈ હતી કે તમારે મારો સાથ આપવો જ પડે. ચલો સાથ આપ, આપણે બે ઘરમાં અંદર જઈએ સાથે. ચાલ. જે માથું એટલું દુખે છે ને. મમ્મી તું દોડવા ગઈ હતી? વાત જ એવી સાંભળીને આવી છું ને કે ઉતાવળમાં દોડીને અહીંયા આવી છું. બોલ, શું થયું? મને લાગે જમાઈનો ફોન આવ્યો હશે, કીધું હશે કે અહીંયા આવી જા, મને મજા નથી, પપ્પાને મજા નથી, અને એ વાતને લઈને તું અહીંયા આવી છું. તારા હારા જીવવું હોય જીવે, મરવું હોય તો મરે, તને સારું થઈ ગયું હોય ને પછી તાર જવાનું. મમ્મી ઈ વાત નથી, ઈ લોકોની વાત હોય ને તો હું મન ઉપર ના લો. વાત આ આપણા ઘરની જ છે. શું વાત કરે છે? બહાર અહીંયા આદિભાઈ ને મીરા ભાભી બંને વાત કરતા હતા. આદિભાઈ રજા રાખીને મીરા ભાભીને એના પિયરે લઈ જવાના છે. આ વાત સાચી છે? 100% સાચી છે. આદિભાઈએ કીધું કે હું અત્યારે તો ઓફિસ જાઉં છું, પણ બપોર પછી તારા થેલા પેક કરી લેજે. કદાચ મમ્મી કે બેન ગમે તે બોલે ને, આજે એની ઉપરવટ થઈને હું તને તારા પિયરે લઈને જ જઈશ. ભલે ને બોલ્યો, એ દર વખતે બોલે છે, પણ થાય છે તો પછી એ જ ને કે જે હું ચાહું છું, હું કરું છું. તને ખબર છે ને, હમણાં થોડા દિવસ પહેલાં એણે રજા પણ રાખવાની કોશિશ કરી હતી, જેથી કરીને એ મીરાને પિયર લઈ જાય, પણ થયું કંઈક ઊંધું. હું એની સામે ત્રાડકી અને એ જતો રહ્યો ઓફિસ, અને મીરા મેડમને એના પિયર જવાનું બંધ રહ્યું. પણ મમ્મી આ વખતે આદિભાઈનો કંઈક સ્વભાવ અલગ જ હતો. જે રીતે એ બોલતા હતા ને એ ઉપરથી તો એવું લાગ્યું કે ગમે તે થાય નક્કી આજે તો એ પિયરે મીરા મેં એને નાનેથી મોટો કર્યો છે, એના સ્વભાવનો બહુ સારી રીતે ઓળખું છું. કદાચ એનો ગુસ્સો ક્યાં સુધી કેવી રીતે ઠરશે મને બહુ સારી રીતે ખબર છે, એટલે તારે એ બાબતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સારું, જેમ તમે કહો એમ, પણ જોઈ લેજો ઘરમાં મહાભારત તો થવાનું જ છે, કેમ કે બહાર નીકળશે ત્યારે તમને મળવું તો પડશે જ ને. એટલે જ ને, આ ઘરનો ઉમરો ઓળંગો હશે તો મારી રજા તો લેવી જ પડશે, કારણ કે તારા પપ્પા તો અત્યારે અહીંયા છે ને, એ તો બેંગ્લોર છે, એટલે મને પૂછ્યા વગર નહીં જાય, અને મને પૂછવા આવશે તો હું ના પાડી દઈશ. એ જ વાતનો તો ફાયદો ઉપાડે છે, કેમ કે જો પપ્પા આ ઘરમાં હોત ને તો પપ્પા તો મીરા ભાભીને કેટલું રાખતા હતા ખબર ને તમને. અને તમે રાખો જ છો, હું ના નથી પાડતી, પણ આ પિયરે ખડીએ વળીએ છો એ સારું થોડી લાગે. હા, મારી વાત તો અલગ છે કે આપણે બેને કેટલું ભળે છે. હવે ત્યાં તો પિયરે ખાલી એનો બાપો જ છે, બીજું કોઈ છે? એ વાત સાચી છે, પણ તોય એને ત્યાં જવું છે, કારણ કે ખબર નહીં એનો ભિખારી બાપ કયો દલ્લો બાંધીને સાથે આપી દેવાનો છે. એ લોકો જ્યારે આપણા ઘરે આવે ને તો અત્યારે આ સમયમાં પણ એની દીકરીના હાથમાં 100 રૂપિયા આપીને જાય છે. ના પાડું હું તો એ 100 રૂપિયાને પાછા આપી દઉં. આ રાખો, રિક્ષા ભાડામાં કામ લાગશે, અહીંયાથી બસ સ્ટેન્ડ જવાના 100 રૂપિયા થઈ જશે. હા, એ વાત 100% સાચી છે, પણ હવે આનું કંઈક કરવું પડશે. મને એવું લાગે છે મીરા ભાભીને જ્યાં સુધી 2 શબ્દ સંભળાવીને ઠપકો આપીને મારીને ન સંભળાવો ને ત્યાં સુધી એને ખબર જ ના પડે. એ વાત તો તારી સાચી છે, કારણ કે આમાં એવું હોય કે ચમત્કાર વગર નમસ્કાર ન થાય. ક્યારેક ક્યારેક આપણે શું છીએ, કેવા છીએ, કોણ છીએ, ક્યાંથી આવીએ છીએ, આ બધી ડિટેલ્સમાં ઇન્ફોર્મેશન આવા લોકોને આપવી પડે, જેથી કરીને આપણી ઉપરવટ પણ ન જઈ શકે ને આપણી સામે પણ ન બોલી શકે. આજે નો થવાની જ છે, કેમ કે આજે ઈ તમારી સામે બોલશે, કેમ કે આદિભાઈ એની સાથે છે. 2 જણાને ક્યારે આપણે આમ ભેગા નથી. તું મારી બાજુ છો કે એની બાજુ છો? એ તમારી સામે બોલશે, એ આમ કરશે, તેમ કરશે, તને બધી બહુ ખબર છે. શાંત શાંત શાંત. માથું દુખે છે ને મમ્મી, શાંત થઈ તો જાઓ. પછી શું કામ સળી કરે છે? મારી બાજુ બોલ ને, કે કદાચ એ તમારી સામે નહીં બોલી શકે. આ તો ક્યારની ભડકાવે છે, આજે મહાભારત થશે ને આમ થશે ને તેમ થશે, તો મહાભારતનો કોઈ એક રોલ તો નિભાવજે, જેથી કરીને મને એવું લાગે કે મારી બાજુમાં છે. ના ના, હું તમારી જ સાઈડ છું, તમારી દીકરી છું. વિશ્વ પિતામહની જેમ શાંતિથી બેઠી નહીં રહેતી. ના ના, એમ થોડી બેસી રહો, પણ આ નાના મોઢે મારે બહુ ન બોલાય ને ત્યાં, એટલે પછી નહીં બોલું, ઓછું બોલીશ. એમ તમારે જ સંભાળવાનું છે. ધૃતરાષ્ટ્રની જેમ આંખે પટ્ટી બાંધી દો. એ તો જો કે આંધળા હતા, પણ
મમતા માતાએ આખી જિંદગી બાંધી હતી. બાંધવી છે? નહીં, તું બોલીશ કે નહીં બોલે? બોલીશ, બધું જ બોલીશ. પણ એ માટે હવે આપણે અહીંથી બહાર જવું પડશે ને મમ્મી. અહીંયા બેસીને તો નહીં બોલે. ના, બહાર જવાની કોઈ જરૂર નથી. હમણાં અહીંયા જ મને મળવા માટે આવશે. અને એમય કે અત્યારે થોડા જવાના છે, જશે તો બપોર પછી જ જશે ને. માથું દબાવી આપું, બહુ દુખે છે. ચાલુ કર. વાવ મમ્મી વાવ, તમારો આ નેચર છે ને મને હાથ નહીં, માથું દુખે. પણ તમે મીરાનો ગુસ્સો મારી પર શું કામ ઉતારો છો? લાવો એ તમારું માથું નજીક કરશો તો કંઈક થશે ને. બહુ દુખે છે હે મમ્મી? મમ્મી તમારે હવે કંઈક કરવું જોઈએ હો વાળનું. મારા વાળ તારી કરતા તો એટલીસ્ટ લાંબા જ છે. દબાવું છું ને તો શાંતિથી સૂઈ જાઓ. તો તું બોલ બોલ કરવાનું બંધ કર. પછી મહાભારત થવાનું. ચૂપ રેને. નહીં, આવી જાઓ, પાછા આવી જાઓ. સૂઈ જાઓ ને કહું છું તો સૂવું નથી. બસ બધી વસ્તુમાં મારી ઉપર નાખ્યા જ કરવું છે. ખબર નહીં તમારું શું થશે. આ તો મમ્મી તમે મગજ શાંત રાખજો. આટલું બધું ખબર ને રૂમમાં કેવા પડકી ગયા હતા. હું અહીંયા માથું નહીં દબાવું. દાંત કાઢવાના હતા. 1 મિનિટ. અંદર જઈને મારા કામ પતાવું. નહીં, અહીંયા જ ઊભી રહે. તારી સાથે જ મારે વાત કરવી છે. કઈ બાજુ જઈ રહ્યા છો તમે? તો ક્યાંય નથી જતી આદિ, હું ક્યાંય નથી જતી ને. બોલીશ તું કે તમે લોકો કઈ બાજુ જઈ રહ્યા છો? અને તને મને પૂછવાની પણ જરૂર નથી. અને જય શ્રી કૃષ્ણ કર્યા વગર તું નીકળી જઈશ? હા, અમુક જગ્યાએ જય શ્રી કૃષ્ણ ન કરવા જોઈએ ને ત્યાં જય શ્રી કૃષ્ણનું અપમાન થાય છે. એટલા માટે અત્યારે જય શ્રી કૃષ્ણ ન હોય મમ્મી. અને જુઓ, હું એને એના પિયર મૂકવા જતો હતો. હા, એમના પપ્પાનો ફોન મારા પર આવ્યો હતો ને કહેતા હતા કે મારી દીકરીને થોડા દિવસ માટે આવવા દો ને. ત્યારે મને દયા આવી ગઈ. એ ફોનમાં રડતા હતા. આટલા દિવસ થઈ ગયા છતાંય તે તમે સામેથી તો એને કીધું નહીં કે જા તું તારા પિયર જઈ શકે છે, કે મને પણ ન કીધું કે મૂકી આવ મીરાને. બરાબર, સમજી ગઈ. એટલે આ છપ્પર પગી એના બાપને ફોન કર્યો તો કે તમે આદિને ફોન કરજો કે મને મૂકવા માટે આવે. કારણ કે મારી સાસુ મારી વાત તો માનતી નથી. કારણ કે મારી સાસુ છે જેવી કે એ કોઈની વાત માનતી નથી. એના દીકરાને ઉપરવટ કરીશ ને તો જ આ વાત કંઈક બનશે. ભાઈ, તમે આખી વાત પૂરી કેમ નથી કરતા? કે હું મીરાને મૂકવા જઈ રહ્યો હતો પણ ચોરી છુપે. આ તો અમે તમને રોક્યા એટલે તમે રોકાણા. બાકી મને ખબર જ નહોતી કે તમે અહીંયા હોલમાં બેઠા હશો. મને એમ હતું કે તમે તમારું કંઈ કામ કરતા હશો, રૂમમાં હશો. એટલે મેં કીધું કે ચાલ આ સાંજના ટાઈમે જ તે ચોરી છુપી આપણે અહીંયાથી નીકળી જઈએ. જો આ વાતની ખબર ન હોત ને તો અમે લોકો અમારા રૂમમાં જ બેઠા હોત. પણ તમને બંનેને વાત કરતા સ્વીટીએ સાંભળી લીધા હતા. બસ એણે જ આવીને મને કીધું કે ઘરમાં ખીચડી પકાઈ રહી છે અને આવું બનવાનું છે. એટલે તો તમારા લોકોની રાહ જોઈને અત્યારે અહીંયા બેઠી હતી. નહીંતર મારો તો સુવાનો સમય છે ને બેટા. જો ઘડિયાળમાં જો. પણ તું જે કરી રહ્યો છે ને એ ખોટું કરી રહ્યો છે. હું કહીશ ને ત્યારે જ એના પિયર જશે. અને વાત રહી તારા બાપની, તો તારો બાપ જીવે છે ને, મરી તો નથી ગયો ને? મમ્મી બોલો છો તમે? આવું તો કોણ બોલતું હશે? અરે હું અઠવાડિયાથી સાંભળું છું કે મારા પપ્પાની તબિયત ખરાબ છે, મારા પપ્પાની તબિયત ખરાબ છે. થઈ જશે ને સારું તારા પપ્પાને. અને હું તો એમ કહું છું કે તારા બાપાએ તારા લગ્ન જ નહોતા કરાવવાના. પૂછ કેમ? કારણ કે તારા બાપાની તબિયત ખરાબ થઈ જાય તો આગળ પાછળ કોઈ છે તો નહીં. તો તું હોત તો એનું ધ્યાન રાખત ને. મમ્મી, મેં આદિને ના જ પાડી હતી કે મમ્મીએ ના પાડી છે એટલે જવું નથી. પણ એમણે કહ્યું કે સતી સાવિત્રી બનવાના નાટક બંધ કરી દે. કારણ કે આ બધા તારા આ જે ભોળા ચહેરા છે ને એમાં મારો દીકરો આવી જશે, હું નહીં. કારણ કે તારા જેવીને હું બહુ સારી રીતે ઓળખું છું કે મને નહીં પહોંચી શકે ને એટલે મારા દીકરાને મારું હથિયાર બનાવશે અને કોઈને કોઈ ના પહોંચે એને એનું પેટ પહોંચે. હા, મેં જ કીધું હતું. કારણ કે મારાથી નહોતું જોવાતું. તમને પ્રેમથી પૂછત કે કહત તો તમે માનત નહીં. એટલા માટે મેં જ એને કહ્યું હતું કે તું સામાન પેક કરીને રાખજે, હું તને લઈને તારા પિયર મૂકી જઈશ.
મેં જ કીધું હતું. તારે ઘરેથી ના જ પાડી હતી કે એને પિયરે નથી જવાનું. અહીંયા હું છું ને તો પછી એને શું કામ પિયરે જવું પડે? શું કામ ભાભી તમે એટલા ડોઢા થાવ છો? પછી કે છે મને આમ બોલે છે ને આમ બોલે છે. દોઢી તો તું થાય છે. હા આ ઘરમાં આવીને તું જ માથાકૂટ વધારે ઊભી કરે છે. એકવાર પણ તે એમ કેમ ના કહ્યું કે ભાભી જાઓ તમે જઈ શકો છો? આ તારી તબિયત ખરાબ થઈ તો તું આ ઘરમાં આવીને પડી ગઈ. હા અરે પણ હું આવું ત્યારે જ જવાનું મન થાય. હે બીજી વખત ક્યારે જોઈ નથી શકતા કે મમ્મી જવા નથી દેતા એવું છે? હા મમ્મી એમ પણ જવા દેવા નથી માંગતા. હા જ્યારે જુઓ ત્યારે મમ્મી પાસે કઈ ને કઈ બહાના તો હોય જ છે. કાં તું ઊભી હોય કાં મમ્મીની તબિયત ઊભી હોય. બેમાંથી એક વસ્તુ તો ઊભું જ હોય છે. એટલા માટે એને કોઈ દિવસ કઈ જવા નથી મળતું. ચાલો પ્રસંગમાં ન જાય તો એકવાર સમજી લીધું, પણ કોઈની તબિયત ખરાબ છે જરાક તો વિચાર કરો કે જ્યારે એ સાજા થઈ જશે ત્યારે જઈને શું કરશે ત્યાં? એમનો હસતો ચહેરો જોશે, બીજું શું? હા અને આ મારી દીકરી અહીંયા આવે છે એ તને પણ નથી ગમતું હોય તો મને આજે ખબર પડી. આને તો નહોતું જ ગમતું, કારણ કે એના જે પ્રમાણેની વાત કરવાની રીત છે ને એ શબ્દ તું શબ્દ તારા મોઢામાંથી નીકળે છે. એટલે મને ખબર છે કે આટલા વર્ષનો મેં મોટો કર્યો ને એ પછી તારે તારી માની ભાષા બોલવાની હોય, એ ભાષા તું નથી બોલતો. બોલે છે ને, આ તમારી ભાષા જ બોલે છે. પણ તું તો નથી શબ્દ બોલતો તું ને. શબ્દ. અને કુમારે મને ફોન કરીને જણાવ્યું હતું જેવી રીતે તમે એમને કહ્યું હતું, હા એની સામે જેવી રીતે બોલતી હતી, એ તો બચારા અહીંયા તેડવા માટે જ આવ્યા હતા. કોઈ બચારું નથી. હા કોઈ બચારું નથી. મારા માટે કોઈ બચારા નથી. તમારા માટે તો બધા દુશ્મનો જ છે. અને તમે કયો એમ જ અમારે કરવાનું, બીજું કઈ નહીં. હા તો એમ જ હોય ને, માં કે એમ દીકરો કરે, દીકરો કે ને એમ ને માં ન કરે. તો હું તમને ક્યાં કઈ કરવાનું કહું છું? ફક્ત હું કહું છું કે એને પિયર મૂકવા જાઉં છું. મારી પત્ની છે. નથી જવું. આ ઘરની વહુ છે ને, તારી પત્ની નહીં, આ ઘરની વહુ છે. અને જ્યાં સુધી હું જીવતી છું ને ત્યાં સુધી આ ઘરમાં નિર્ણય લેવાનો મને પૂરેપૂરો હક છે. તારા પપ્પા બેંગ્લોર છે એટલે આ ઘરની વડીલ હું છું, એટલે હું કહું એમ થશે. મમ્મી રહેવા દો ને. હવે તું બંધ કર લે. હું વાત કરું છું ને મારા દીકરા સાથે, તું વચ્ચે કઈ નહીં બોલતી, કારણ કે જળનું મૂળ જ તું છે. હાલો, હા બોલી રહ્યો છું, બોલો. ઓફિસનું કામ આવી ગયું હશે, હમણાં જતો રહેશે. આ તો મારા સસરાનો નંબર છે. તમે કોણ? શું? ક્યારે? અમે આવીએ છીએ. શું થયું? પપ્પા હતા? શું કહ્યું પપ્પાએ? બોલો ને. કઈ નથી કહ્યું, કીધું કે મને સારું છે, તમારે લોકોને આવવાની જરૂર નથી. તોય ભાઈએ તો કીધું અમે આવીએ છીએ. આટલું નાક વાગ્યું તોય જવું જ છે. ક્યાંય નથી જવાનું. આ થેલો ઉપર લઈ જા અને તારી બાયડીને એના રૂમમાં મૂકી આવજા. ચાલ મારી સાથે. ક્યાં જવું છે? તારા પપ્પા આ દુનિયામાં નથી રહ્યા. શું બોલો છો તમે? કોઈ તમારી મસ્તી કરતું હશે. એકવાર પપ્પાને ફોન કરો. એમના જ ફોનમાંથી ફોન આવ્યો હતો અને કહ્યું કે તારા કોઈ મામાનો દીકરો બોલતો હતો કે મીરાને વાત જણાવી દેજો કુમાર. આદિ શું બોલું છું? હા મમ્મી હવે જાઉં કે ન જાઉં? મમ્મી તમને પૂછું છું, જાઉં કે ન જાઉં? જો પેલા મારો બાપ બીમાર હતો એટલે જવાની મનાઈ હતી, કારણ કે મર્યો નતો, જીવતો હતો. હવે બાપ મરી ગયો છે એટલે કદાચ જવાની ના પાડશો ને તમે લોકો. બોલો ને મમ્મી, હવે જાઉં કે નહીં? બીમાર હતો ને હંમેશા તમારા એક જ શબ્દ હતો, મર્યો તો નથી ને, જીવે છે ને, શ્વાસ તો ચાલે છે ને. હવે તો પપ્પા મરી ગયા ને, હવે જાઓ કે હજી એ ન જાઓ તમારું કઈ નક્કી નહીં. તમે તો હજી એમ કયો એમ છો કે હવે તો મરી ગયો છે, હવે તારે ક્યાં એનું મોઢું જોવાની જરૂર છે? હવે એની જરૂર તારે શું છે? મમ્મી કેટલા દિવસથી તમારા હાથ જોડતી હતી, પગે પડતી હતી બંને મા દીકરીને કે એકવાર મને જવા દો, એકવાર મારા બાપનું મોઢું જોવા દો. તમને લોકોને શું કેવું મારે? સ્વીટી બે યાદ રાખજો, તમે જે કર્યું છે ને એની સજા ઈશ્વર તમને જરૂર આપશે.
મમ્મી જો હજુ પણ હું તમારી પરમિશનની રાહે ઊભી છું. તમે ના પાડશો ને તો આ ઘરની બહાર ક્યારેય નહીં જાઉં. અરે કોની પરમિશન લેવાની? જરાક માણસ બનતા શીખ. અત્યાર સુધી સહન કર્યું છે એટલા માટે તને વધારે ત્રાસ આપતા રહ્યા. ક્યારેક સામે બોલ્યું હોત ને તો એ લોકો પણ સમજી જાત કે આને બધી ખબર પડે છે. કરી કોશિશ. ગાંડી નથી તું. 2-3 વખત કોશિશ કરી હતી. આ સ્વીટી બેનના હાથના માર ખાતા છે. પહોંચી જાઓ. વાહ, આ વાત સાચી છે. તે મારા ઘરની લક્ષ્મી ઉપર હાથ ઉપાડ્યો છે. નાલાયક! અરે તને તમારી દીકરી કહેતા શરમ આવે છે મને. આ વાતની મને ખબર જ નથી. મમ્મી રહેવા દો. તમે મહેરબાની કરીને સારા થવાનું રહેવા દો. કારણ કે આ સંસ્કાર તમારા જ બોલતા હતા. મેં તમને કેટલી વખત કોશિશ કરી કહેવાની, ક્યારે સાંભળી મારી વાત? નહીં. હર હંમેશા સ્વીટી બેન કંઈક કહીને એ જ વાત સાચી. હું બહુ છું, પારકા ઘરેથી આવેલી છું, એટલે મારી સોનાની વાત પણ ખોટી અને આમની લોખંડની પણ સાચી. હંમેશા માણસો દીકરીમાં માનો પડછાયો જોવે ને. આજે મેં જોઈ લીધું છે. વાહ સાસુમાં, હા એક દીકરીને એના બાપથી દૂર રાખી અને એના બાપનો જીવ લીધો તમે. અરે તમને તો સાસુ કહેતાય મને શરમ આવે છે. જ્યારે એના બાપને જરૂર હતી એને એક વાત પણ જવા ન દીધી. અને હા તમારી દીકરી જ્યારે એના સાસરામાં આની જરૂર છે તો તમે 10 દિવસ સુધી ઘરમાં રાખો છો. હા, અરે કેવા સ્વાર્થી માણસ છો તમે. જો મારી દીકરીને હું મોકલવા રાજી છું, લઈ જઈ શકો છો તમે. હા, હું તેડવા જ આવ્યો હતો, પણ હવે મેં એક નિર્ણય લીધો છે કે બહુ ગમે છે ને તમારી દીકરી સાથે, તો હવે તમારી દીકરીને આ ઘરમાં જ રાખો. આ શું બોલો છો તમે? હા શું? હા, પણ શું કામ? હું તો સમજતા આજે નીકળી જ જવાની હતી, હે ને મમ્મી? બસ કર હવે. હા, જી પણ શું છે ને એનું કારણ શું છો? અરે એનો બાપ બીમાર હતો તો એકવાર તો એનું મોઢું જોવા જવા દેવું હતું ને. હા, અરે છોડો એ બધી વાત કુમાર. હા, મને સમજાવો છો? કોઈને કઈ સમજાવવાની જરૂર નથી. એ નક્કી કરી લીધું છે મમ્મી. આજ પછી ક્યારેય હું પણ આ ઘરમાં પગ નહીં મૂકું. ચાલ મીરા. હાથી પણ મારી વાત તો સાંભળ મીરા. અને સાસુમાં હું ડિવોર્સ પેપર મોકલી દઈશ. કુમાર મારી વાત સાંભળો તમે. ટ્રાય કરી દેજો. મારી વાત તો સાંભળો. આ બધું તારા કારણે થયું છે. તું આ ઘરમાં ના આવી હોત ને તો કઈ ના થાત. તું આ ઘરમાં જ્યારે હોય ત્યારે તું ચાલ નથી. પણ હવે હું ક્યાં જાઉં? અરે રૂમમાં જા તારું કાળું મોઢું. તારા હિસાબે મારો દીકરો મારી વહુ આ ઘર છોડીને જતા રહે. હું મનાવી લઈશ એમને. મારાથી ભૂલ થઈ ગઈ.